ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કાંઈ નિર્ણય લેવાયો છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે નિમણૂકો થઈ રહી છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ઉઠ્યું છે. 5 શાસકોની જાહેરાત કરી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું. અને જે નામ જાહેર થયા છે, આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ અને પાર્લામેન્ટરી બોર્ડે આજે રાજકોટના મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું. અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે, આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું. અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું કે આ જે ભવ્યાતિ ભવ્ય વિજય મેળવ્યો અને અમારા કાર્યકર્તાઓની મહેનત અને લોકોનો ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો એ જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત સાબિત થયો છે, ત્યારે અમારા નવનિયુક્ત પદાધિકારીઓ અને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને લોકોના સુખે સુખી, લોકોના દુખે દુખી અને ખૂબ સરળ અને સારામાં સારું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ મુજબ કાર્ય કરી અને અમારા બધા જ હોદ્દાઓને ઉજળા કરી બતાવશે એવો મને પૂરો ભરોસો છે. માધવભાઈ, છેલ્લી ઘડીએ નામ બદલાવાની ચર્ચા છે. ચાલુ સંકલનમાંથી બહાર જવું પડ્યું હતું, શું કારણ? એક પણ વાત એવી છે નહીં કે નામ બદલાયા કે એવું. અમારી એક પદ્ધતિ હોય છે, એ પદ્ધતિના ભાગરૂપે અત્યારે અમારા પ્રભારી અને ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેએ આજે જે ત્યાં અગત્યની એક બેઠકમાં રોકાયેલા છે, એટલે અધ્યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવાની હતી, ત્યારે એમણે જ ત્યાંથી જે કઈ સૂચના આવી અને જે નામનું કવર જે બનેલું હોય અમારા ત્યાંની પદ્ધતિ પ્રમાણે એની એમણે ત્યાંથી જ જાહેરાત કરી છે. એટલે નામ આ બધી અફવાઓ છે. જે પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું હતું એ મુજબની જ કાર્યવાહી થયેલી છે. 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક થઈ. આની પાછળ એક પણ એવી વાત નથી. આપ જે કહો છો એ આ અમારી રૂટીન પ્રક્રિયાનો એક ભાગ છે. બધા જ કોર્પોરેટર શ્રીઓ અંદર બેસી ગયા હતા. જે કઈ અમારે લેખિત પ્રક્રિયા જે કઈ કરવી પડે એની વાતો કરવા માટે 1-2 વાર ફોન આવે તો બધાની વચ્ચે વાત ન થઈ શકતી હોય તો બહાર ગયા હોય. આવી કોઈ વાત નથી. ખૂબ શાંતિથી, ખૂબ સરળતાથી અને ભારતીય જનતા પાર્ટીની જે નિયમ પદ્ધતિ છે એ મુજબ જ આખી પ્રક્રિયા અત્યારે પૂર્ણ કરેલ છે. રાજકોટ શહેરના મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સાથે વાત કરીશું. કયા નામોની ડિક્લેર છે તે કરવામાં આવ્યા છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષ સહિતના જે હોદ્દાઓ છે તેના માટે કેને નિમવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કાંઈ નિર્ણય લેવાયો છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે નિમણૂકો થઈ રહી છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ઉઠ્યું છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારીની વરણી કરવામાં આવી છે. તેમાં મેયર તરીકે ડોક્ટર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, નેતા તરીકે ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. ખૂબ સિનિયર કાર્યકર્તાઓ છે. બધા સારી રીતે કોર્પોરેશનનો અનુભવ ધરાવે છે અને આ બધા જ લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા ઉપર આગળ વધી અને ખૂબ સારું કાર્ય કરશે એવો હું ભરોસો વ્યક્ત કરું છું. અને આ વરણી માટે હું મારો અધ્યક્ષ તરીકેનો રાજીપો વ્યક્ત કરું છું. ચોક્કસથી અત્યારે ધારાસભ્ય ઉદયભાઈ કાંગર પણ છે, અત્યારે તેમની સાથે પણ વાત કરીશું. ઉદયભાઈ, જે નવા જે પણ હોદ્દેદારો આવ્યા છે, મહત્વની કામગીરી શું રહેશે? તમારી જે મહેનત હતી, તમારા વોર્ડમાંથી જ સ્ટેન્ડિંગના ચેરમેન મળ્યા છે, આ મહેનત અને હવે સ્ટેન્ડિંગના ચેરમેન મળ્યા, શું કહેશો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો
અને ખૂબ ખૂબ શુભકામના. અને સાથે સાથે આજે 5 જે પદાધિકારી તરીકે જેમને જવાબદારી મળી છે, મેયર તરીકે નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, નેતા તરીકે હિરેનભાઈ ખીમાણીયા અને દંડક તરીકે જેમને જવાબદારી મળી છે એવા સંજયસિંહ રાણા, 5 પદાધિકારીઓને, સ્ટેન્ડિંગના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બધા સાથે મળી રાજકોટની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એને ચરિતાર્થ કરવા માટે, વિકાસના કામો કરવા માટે સમગ્ર ટીમ સાથે મળી ખૂબ પ્રયત્ન કરશું. અને વધુમાં વધુ રાજકોટનો વિકાસ કેમ થાય, કોઈ પણ સમસ્યા આવે તેનું સમાધાન કેમ થાય, એના માટે પ્રયત્નશીલ રહેશું. ચોક્કસથી જે આપણી સાથે જોડાયા હતા ઉદયભાઈ કાનગડ, તેમણે કહ્યું છે કે રાજકોટના વિકાસ ઉપર છે તે પૂરતું ધ્યાન આપવામાં આવશે. મેયર તરીકે નેહલભાઈ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન અને સાથે સાથે જે રીતના શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને જે રીતના કહીએ કે જે દંડક તરીકે સંજયસિંહ રાણા, આ રીતના અલગ અલગ જે હોદ્દાઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારે હવે મહત્વના હોદ્દાઓની નિમણૂક બાદ રાજકોટનો વિકાસ કયા પ્રકારે કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયાની નિમણૂક થઈ છે. તેમની સાથે જ વાત કરીશું. પરેશભાઈ, જે મહેનત હતી આપની, આપને ખબર હતી કે આપનું નામ આ તકે આવી શકે છે, સ્ટેન્ડિંગમાં તમારું નામ આવી શકે? ના, બિલકુલ નહીં. મારા માટે મોટી સરપ્રાઈઝ છે અને આ બદલ પાર્ટીએ જે મારી પર ભરોસો મૂક્યો તે બદલ હું સૌ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું. મહત્વના કામો શું હશે? આપ બીજી વખત કોર્પોરેટર બન્યા છો, આપને સારો અનુભવ છે અને આપે સારું એવું કામ પણ કર્યું છે. હવે મહત્વના શું કામો હશે? સ્ટેન્ડિંગની હમણાં બેઠક લેવાનો છું બધા સભ્યોની. મંજૂર થયેલા કામો કયા સ્ટેજે છે, ભવિષ્યમાં શું શું કરવા જોઈએ, લોકોની, રાજકોટની જનતાની સુખાકારી માટે જે પણ કાંઈ કાર્ય કરવાના થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેશે. જી, ચોક્કસથી. જે રીતના બીજી તરફ જે 12 વ્યક્તિઓની કમિટી બનાવવામાં આવી છે તેમાં રાજુભાઈ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. રાજુભાઈ અઘેરા પણ જૂના નેતા છે ગુજરાત પ્રદેશની એક સમિતિની અંદર, તેઓ પણ જે રીતના વર્ષોથી છે તે કાર્યરત છે. શું કહેશો રાજુભાઈ? આપની પણ ફરીવાર છે તે રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટ્રી અને 12 જણાની કમિટીમાં આપનું નામ? 12 જણાની કમિટીમાં સ્ટેન્ડિંગમાં અમારું નામ છે, તે માટે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં રાજકોટના ભાજપના રાજમાં લગભગ કામ વિકાસના થઈ ચૂક્યા છે, પણ હજી જે કરવાના થશે તે અમે મોસ્ટ ઓફ વિકાસના કામ કરશું. મહત્વના કામો શું છે જે તમારો ડ્રીમ પ્રોજેક્ટ હોય ને તે તમે કરવા માંગતા હોય? ટ્રાફિકની સમસ્યા આપણે રાજકોટમાં ખૂબ વધારે છે, એટલે ટ્રાફિકની સમસ્યા અને પાણીની સમસ્યા કેમ નિવારી શકાય એના માટેના પ્રયત્નો રહેશે. ચોક્કસથી. રાજકોટવાસીઓને શું કહેશો? આજ રોજ ભાજપના આટલા કોર્પોરેટરો ચૂંટાઈને બોર્ડની અંદર બેઠા છે. પ્રથમ જે રીતના કહીએ કે સામાન્ય સભા હતી, આપના મેયર, ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટવાસીઓને શું સંદેશો આપશો? રાજકોટવાસીઓનો ખૂબ ખૂબ આભાર માની સાથે કે જેણે ભાજપનું રાજ શાસન ચલાવવા માટે આપ્યું અને એમને જે ભાજપ ઉપર અને રાજકોટ ઉપર વિશ્વાસ મૂક્યો અમે પરિપૂર્ણ કરશું. જી, ચોક્કસથી. આ હતા જે સ્ટેન્ડિંગ કમિટીના 12 જણાની જે સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાંના એક રાજુભાઈ અઘેરા. તેની પહેલાં આપણે સ્ટેન્ડિંગ કમિટીના નવા ચૂંટાયેલા ચેરમેન પરેશભાઈ પીપળિયા સાથે પણ વાત કરી. આજરોજ જે મહત્વના હોદ્દાઓ છે તેની ફાળવણી કરવામાં આવી છે. નેહલભાઈ શુકલને મેયર બનાવવામાં આવ્યા છે, દક્ષાબેન વસાણીને જે રીતના ડેપ્યુટી મેયર છે તે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે જે રીતના કહીએ કે જે શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણી અને દંડક તરીકે જે રીતના સંજયસિંહ રાણા, આ રીતના મહત્વના હોદ્દાઓની ફાળવણી છે તે કરવામાં આવી છે. ત્યારે હવે રાજકોટનો વિકાસ છે તે ક્યાં વેગે ગતિ પકડે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. આ નવી આવેલી જે બોડી છે તે રાજકોટના વિકાસને કેટલો વેગ આપે છે. ભારત દેશના સતત 12 વર્ષથી લોકો માટે સતત કાર્યશીલ રહેલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ગૃહમંત્રી ભારત સરકારના એવા શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, સૌરાષ્ટ્ર વિભાગના ઝોન મહામંત્રી સન્માનીય અનિરુદ્ધભાઈ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનીય રત્નાકરજી, અન્ય સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ, હિતેન્દ્રસિંહ, રાજકોટના અધ્યક્ષ માનનીય માધવભાઈ,
સૌ સાંસદ, ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખાસ કરીને રાજકોટની પ્રજાનો આ તકે હૃદયથી આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કાર, સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે. આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું. અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને એમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ. ઘણું બધું કરવાનું છે. 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું. ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો, એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું. અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો. હમણાં જ અત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મિટિંગ બોલાવેલ છે. એમાં જે કાંઈ પગલાં લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું. ભારત માતા કી જય.